AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં પેટ્રોલની અછતને લઈને લોકોમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે। છેલ્લા 3 થી 4 દિવસથી બારડોલી સહિત અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। પેટ્રોલની અછતને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે। બારડોલી સહિત સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી રહી છે। પંપ સંચાલકોના જણાવ્યા મુજબ ડેપો પરથી પેટ્રોલનો પૂરતો જથ્થો મળતો નથી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આ અછતનો સીધો પ્રભાવ નોકરિયાત વર્ગ, ખેડૂતો અને સામાન્ય જનતા પર પડી રહ્યો છે। ધગધગતા તાપમાં લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ સ્થળ પર તૈનાત રહી વ્યવસ્થા જાળવી રાખવા માટે કામગીરી કરી રહ્યું છે। ભાઈ આટલા દિવસથી પેટ્રોલની કેવી તકલીફ પડી રહી છે? બહુ ખતરનાક તકલીફ છે ભાઈ। આ તો એવું લાગતું છે કે પેટ્રોલ નથી મળવાનું એવું લાગતું છે આ હિસાબે। તો અત્યારે જે કામકાજ માટે જતા હોય કે ગમે તો બહુ તકલીફ પડે છે, બહુ તકલીફ પડતી છે સાહેબ। અને આ જો મહુવાથી આવેલા છે અને અમે આવેલા તે વિહારાથી, કોઈ જગ્યા પેટ્રોલ જ નથી ભાઈ। પેટ્રોલની બહુ અછત છે। કઈ તકલીફ છે આપણે અહીંયા? પેટ્રોલની કઈ તકલીફ છે ને કઈ રીતે? જે રીતે આવે માલ તે રીતે આપીએ અમે। અચ્છા, તો તમે બધાને આપો છો રેડી? બરાબર છે, પોઈન્ટ લગીને આપીએ। શું તકલીફ શું છે? તકલીફ તો કઈ જ આવે, કસ્ટમરને તકલીફ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।